ડોક્ટર્સ ડે નિમિત્તે સાખ્યા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન. વધુમાં વધુ નિઃશુલ્ક અફેરેસિસ પ્લેટલેટ દાનના રેકોર્ડ બદલ દીપ હિરપરાનું કરાયું સન્માન. સુરત. ડોક્ટર્સ ડેના અવસરે પીજે સાખ્યા ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ હેઠળ સાખ્યા સ્કિન ક્લિનિક દ્વારા રવિવાર 28 જૂન 2026ના રોજ ભટાર સ્થિત ક્લિનિક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરો, જીવન બચાવોના સંદેશ સાથે આયોજિત આ પહેલ આરોગ્ય સેવા, માનવતા અને સામાજિક જવાબદારી પ્રત્યે સાખ્યા સ્કિન ક્લિનિકની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. શિબિરનો મુખ્ય હેતુ લોકોને રક્તદાન જેવા જીવનરક્ષક કાર્ય માટે પ્રેરિત કરી સમાજ સેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સાખ્યા સ્કિન ક્લિનિકના કર્મચારી શ્રી દીપ ચુનીલાલ હિરપરાનું સન્માન રહ્યું. તેમને એક વ્યક્તિ દ્વારા સૌથી વધુ નિઃશુલ્ક અફેરેસિસ પ્લેટલેટ દાનના નોંધપાત્ર રેકોર્ડ બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પ્રાપ્ત માન્યતાના અવસરે સન્માનિત કરવામાં આવ્યા. સ્વૈચ્છિક પ્લેટલેટ દાન પ્રત્યેનું તેમનું સમર્પણ માનવ સેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. કાર્યક્રમનું આયોજન સાખ્યા સ્કિન ક્લિનિક, 5મો માળ, 507 ઓટોગ્રાફ, ધ કોમર્શિયલ હબ, ભટાર રોડ, રાજહંસ ઓલિમ્પિયા સામે અથવા સુરત ખાતે કરવામાં આવ્યું હતું. રેકોર્ડ સન્માન સમારોહ સત્તાવાર જજની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ત્યારબાદ સવારે 11 વાગ્યાથી રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે સાખ્યા સ્કિન ક્લિનિકની ટીમે જણાવ્યું હતું કે ડોક્ટર્સ ડે માત્ર તબીબોના સન્માનનો દિવસ નથી, પરંતુ જીવન બચાવવાની ભાવનાની ઉજવણી કરવાનો પણ અવસર છે. આ રક્તદાન શિબિર દ્વારા અમે વધુમાં વધુ લોકોને વાસ્તવિક જીવનના હીરો બનવા માટે પ્રેરિત કરવા માંગીએ છીએ. શ્રી દીપ હિરપરાએ અફેરેસિસ પ્લેટલેટ દાનના ક્ષેત્રમાં આપેલું યોગદાન આ પહેલને વધુ પ્રેરણાદાયી બનાવે છે. જ્યારે એક વ્યક્તિ સેવા કરવાનો સંકલ્પ કરે છે, ત્યારે તે અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. સાખ્યા સ્કિન ક્લિનિકનું માનવું છે કે આરોગ્ય સેવા માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી. રક્તદાન શિબિરો, જનજાગૃતિ અભિયાનો તેમજ વિવિધ સામાજિક કલ્યાણકારી કાર્યક્રમો દ્વારા સંસ્થા ઉત્તમ આરોગ્ય અને માનવતાના હેતુ સાથે સતત સમાજ સેવાનું કાર્ય કરતી રહી છે. આ આયોજનમાં સાખ્યા સ્કિન ક્લિનિકની ટીમ, શુભેચ્છકો, રક્તદાતાઓ તેમજ આ પુણ્યકાર્ય સાથે જોડાયેલા અનેક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ભાવિક, સાખ્યા સ્કિન ક્લિનિક. આજે ડૉક્ટર ડેના નિમિત્તે હું રક્તદાન માટે મને જે અવસર મળ્યો છે એના માટે હું થોડી તમને વાતો કરવા માગું છું. પહેલાં તો હું અહીં જેટલા પણ રક્તદાતાઓ આવ્યા છે એમનો દિલથી આભાર માનું છું. રક્તદાન એ મહાદાન છે. કોઈ પણ ઇમરજન્સીમાં પેશન્ટને ઓપરેશન હોય કે કોઈ ઇમરજન્સી સારવારની જરૂર હોય ત્યારે રક્તદાતાઓ દ્વારા જે રક્ત આપવામાં આવે છે તો એમને રક્તદાતાઓ એ સમયે એમના માટે દેવદૂત બનીને આવે છે. કારણ કે રક્તદાતાઓ જે રક્ત આપે છે એમનું એક યુનિટ ઘણી જિંદગીઓ બચાવી શકે છે. એટલા માટે રક્તમાં ઘણી એવી માન્યતાઓ હોય છે કે રક્ત આપવાથી પેશન્ટોને તકલીફ પડે છે, પણ એવું હોતું નથી. કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ 3 થી 4 મહિનાની અંદર રક્તદાન કરી શકે છે. ગીર સોમનાથ જિલ્લાનો વહેમ સૌ પ્રથમ વખત બહાર આવશે. ગુજરાતી ફિલ્મ વહેમના પોસ્ટરનું દબદબાભેર લોન્ચિંગ કરાયું. ફિલ્મના ડાયરેક્ટર, લેખક, કલાકારો સહિતની હાજરી. આજની ટેકનોલોજી અને તણાવભરી જિંદગી પર આધારિત ફિલ્મ. ગીર સોમનાથ જિલ્લામાં સૌ પ્રથમ વખત બોલિવૂડને ટક્કર આપે તેવી ગુજરાતી ફિલ્મ વહેમ બનવા જઈ રહી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. પોસ્ટર લોન્ચિંગ કરાયું. ગીર સોમનાથ જિલ્લો હવે સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર, માછલીનો કરોડોનો વેપાર, મોટા ઉદ્યોગ સાથે તો જગ વિખ્યાત છે જ, પરંતુ સૌ પ્રથમ વખત હવે ગીર સોમનાથ જિલ્લાની ગુજરાતી ફિલ્મ બનવા જઈ રહી છે, અને તે પણ અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ક્યારેય ન જોઈ હોય તેવી, જેમાં થ્રિલર, સસ્પેન્સ, ઇમોશનલ, એક્શન સહિત અનેક બીજું પણ ઘણું બધું છે. અને સાથે જ ગીર સોમનાથ જિલ્લાની પ્રથમ ફિલ્મના કલાકારો પણ વેરાવળના જ જોવા મળશે. વેરાવળ, ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. વેરાવળમાં આ ફિલ્મ વહેમનું પ્રથમ પોસ્ટર લોન્ચિંગનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ કલાકારો, ડાયરેક્ટર, લેખક, ગાયક સહિતની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. માત્ર પોસ્ટર બહાર પડતા જ લોકો ફિલ્મને જોવા આતુર બન્યા છે. વહેમ એક સાયકોલોજીકલ ફિલ્મ બનશે. તણાવભરી આ જિંદગીમાં મહિલા પર જે તણાવ આવે છે અને તે કઈ રીતે જીવવું, જીવનને કઈ રીતે બેલેન્સ કરીને જીવવું, સસ્પેન્સ, થ્રિલર, એક્શન સહિત અનેક પ્રતિભા આ ફિલ્મમાં જોવા મળશે. SX24 ન્યૂઝ
ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. વેમ પિક્ચરની સ્ટોરી લખવામાં મારે 1.5 થી 2 મહિના લાગેલા છે. એક સાયકોલોજીકલ પિક્ચર બનાવવી કે જેમાં એક કેરેક્ટર એવું હોય છે કે જે માનસિક રીતે સ્ટેબલ નથી હોતું અને એના સંસારિક જીવનમાં જે રીતે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એનું ખુશી, એનું હસવું, રડવું, આ તે જે કંઈ વોટેવર એમને જે એની ફિલિંગ્સ છે, અને ખાસ કરીને લેડીઝ લોકોની અને એમનું એક્સપ્રેશન્સ, એમનું જે લાઈફસ્ટાઈલ છે, વધારે એના ઉપર ફોકસ કરી અને એ બધી વસ્તુ નોટ કરી અને અમે આખી સ્ટોરી લખેલી છે. પ્લસ સાથે સાથે આમાં મેસેજ પણ છે, ઘણા બધા મેસેજીસ છે, એક નહીં ઘણા બધા મેસેજીસ છે. કઈ રીતે જીવવું, કઈ રીતે આપણે આપણી લાઈફને મેન્ટેન બેલેન્સિંગ કરી રાખવી, અને સાથે સાથે એક ખૂબ સરસ મેસેજ છે. પ્લસ સ્ટોરી, સ્ક્રીન પ્લે અને જે શું કહેવાય મ્યુઝિક સોંગ્સ જે અમે તૈયાર કરેલા છે બહુ ખૂબ સરસ છે અને પબ્લિકને ગમશે. આઈ હોપ કે જે વેરાવળની પબ્લિક છે, ખાસ કરીને મારી માનીતી લોકલાડીલી પબ્લિક વેરાવળ સોમનાથની અને ગીર સોમનાથ જિલ્લાની, એ અમને 100% સપોર્ટ કરશે અને અમારું મૂવી જોવા 100% જશે. પ્રોત્સાહન રહ્યું છે. સાથે સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ પિક્ચરો હાલ અત્યારે જે માત્રાઓમાં આવી રહેલી છે, ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો 1 મહિનાની અંદર 7 થી 8 ગુજરાતી મૂવીના ટ્રેલર હોય છે, જેમાં કોમેડી હોય છે, એક્શન હોય છે, થ્રિલર હોય છે. અને આપણે સાથે સાથે આ પિક્ચર જે બનાવેલી છે એ તદ્દન અલગ વિષય પર બનાવેલી છે, અલગ વિષય છે. અને આઈ થિંક સો ગુજરાતી મૂવી, ગુજરાતી ઇન્ડસ્ટ્રી 100% એપ્રિશિએટ કરશે અમને. અને આ ટાઈપની મૂવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી આવેલી નથી. પબ્લિકને 100% મજા આવશે અને સારી રીતે માણશે પિક્ચર. સસ્પેન્સ પણ અમે એવું રાખેલું છે જે ઘણું બધું છે, સસ્પેન્સ, એક્શન, થ્રિલર. ખાસ કરીને સસ્પેન્સ તો આ પિક્ચરનું બહુ ખતરનાક છે. અને અમારા સાથે સાથે ચેતનભાઈ જે સ્ક્રિપ્ટ ઉપર કામ કર્યું છે, જેને જે ક્લાઇમેક્સ લખેલું છે, એ બહુ ખૂબ સરસ છે અને પબ્લિકને 100% મજા આવશે. સો આઈ રિયલી હોપ, હું વેરાવળ ગીર સોમનાથ જનતાની પબ્લિકને વિનંતી કરીશ કે અમારું મૂવી જોઈએ અને અમારા મૂવીને સપોર્ટ કરે. થેન્ક યુ વેરી મચ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હું કાજલ આંધરી, એમ ફ્રોમ ગીર સોમનાથ. એન્ડ વહેમ મૂવીમાં હું મેન લીડનો કેરેક્ટર નિભાવું છું અને એમાં મારું નામ છે વિદ્યા. વિદ્યાનું એક એવું કેરેક્ટર છે જે ગૃહિણી છે અને એ ગૃહિણી બહુ એટલી ડિપ્રેશનમાંથી બહાર આવવાની કોશિશ કરવા માંગે છે અને એના માટે ઘણી બધી ગૃહિણી એને અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આ મૂવી પ્લીઝ જોજો અને તમે એમાંથી થોડું ઘણું શીખવા પણ મળશે અને એ જ મૂવીમાંથી તમને થોડું ઘણું એક્સપિરિયન્સથી તમે કેવી રીતના બહાર નીકળી શકો, કેવી રીતના તમે ખુશ રહી શકો, કેવી રીતના તમે બહાર ઘૂમી હરીફરી શકો, એ બધું તમને એમાં જોવા માંગશે. સો પ્લીઝ તમે આ મૂવી બધા જોવા જજો અને સપોર્ટ ફૂલ આપજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ તૃષાલ શામજીભાઈ જેઠવા છે અને હું આજે આપણે ગીર સોમનાથમાં જે પ્રથમ વખત ફિલ્મ બની રહી છે વહેમ નામની, એમાં હું એઝ અ લીડ એક્ટર દાસનો કેરેક્ટર પ્લે કરી રહ્યો છું. અને આ એક સાયકોલોજીકલ થ્રિલર છે અને આવી ફિલ્મ તમે આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જોઈ નહીં હોય. અને ઇટ્સ અ રીલી ગુડ સ્ટોરી. એક માનસિક સિચ્યુએશન, માનસિક માઇન્ડસેટ ઉપર છે અને આ બધાને જોવી જોઈએ. અને બસ અમે અમારી રીતે મહેનત કરી રહ્યા છીએ અને ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યારે તમે અમને પ્રેમ આપજો અને ફિલ્મને થિયેટરમાં જરૂર જોવા જાઓ. થેન્ક યુ. દેગવડા ગામે ઘાયલ નંદી મહારાજને સનાતની શ્રીરામ સેનાએ આપી તાત્કાલિક સારવાર, માનવતાનું ઉત્તમ ઉદાહરણ. દેગવડા ગામની વચ્ચે એક નંદી મહારાજને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મારવામાં આવ્યો હોવાની જાણ થતાં સનાતની શ્રીરામ સેના ભાવનગર જિલ્લા અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ જાદવ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે દેગવડા ગામના પ્રમુખ શ્રી કુદીપભાઈ જાદવ, શ્રી રાજુભાઈ જાદવ તેમજ ગૌસેવક શ્રી જયદીપભાઈ જાદવે ઘાયલ નંદી મહારાજની સેવા કરી અને તેમને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવી હતી. સમયસર સારવાર મળતા પશુને રાહત મળી હોવાનું જણાવાયું છે. સનાતની શ્રી રામ સેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી આ સેવા અને માનવતાભર્યા કાર્યની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. નિઃસ્વાર્થ ભાવથી જીવદયા અને ગૌસેવાના ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું લોકોનું માનવું છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.
જેતપુર માં કાર ચાલકે વીજપોલ સાથે અથડાવતા વીજપોલ ધરાશાયી કરી અન્ય કાર અને બાઇક સાથે અકસ્માત સર્જાયો. ધોરાજી રોડ ઉપર બેફામ કાર ચાલકે વિદ્યા ટાવર પાસે વીજપોલ સાથે ગાડી અથડાવતા વીજપોલ ધરાશાયી થયો. કાર ચાલકે વીજપોલ સાથે કાર અથડાવી. ધોરાજી રોડ ઉપર બ્રિજ ઉપર બાઇક ચાલક અને અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલકમાં બેસેલ 2 વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડાયો. પીજીવીસીએલ સ્ટાફ ઘટના સ્થળ પહોંચી રિપેરિંગ કામગીરી હાથ ધરી. બ્રિજ નીચેના વિસ્તાર વિદ્યા ટાવરમાં કાર ચાલક વીજપોલ સાથે કાર અથડાવે છે તેવા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. સફેદ કલરની કાર ચાલક પૂરપાટ ઝડપે વીજપોલ સાથે અથડાવી રેલવે બ્રિજ તરફ પૂરપાટ જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો. જેતપુર સિટી પોલીસ ઘટના સ્થળ પહોંચી નાસી છૂટેલ કાર ચાલકની તપાસ હાથ ધરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. મીઠાગોડામાં સરકારી જમીનમાંથી ખોટા સર્વે નંબર દર્શાવી ખેતરમાં માટી લેતા ગ્રામજનોમાં રોષ. ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપી છતાં બેફામ ભૂમાફિયા. ઉપસરપંચ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી. દસાડા બજાણા સવલાસ મીઠાગોડામાં સુજલામ સુફલામના નામે ધમધમતો માટીનો કાળો કારોબાર. તંત્ર મૌન. ભૂમાફિયાઓ બેફામ. ખેડૂતને માટી લેવી હોય તો ફાફા ભૂમાફિયા કરી રહ્યા છે વેપાર. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. સમગ્ર ભારતમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમની ઉજવણી થઈ રહી છે. આજે રાત્રે કતલની રાત્રે સુરેન્દ્રનગર તેમજ વઢવાણમાં તાજિયા જુલુસ નીકળ્યા હતા. ત્યારે વઢવાણમાં મોહરમના તાજિયાની તૈયારીઓ થઈ ચૂકી છે. વઢવાણ શહેરમાં મોહરમની રાત્રે નીકળતા તાજિયા ખાસ વિશેષતા ધરાવે છે. વર્ષોથી હિન્દુ પરિવારના ઘેર તૈયાર કરવામાં આવે છે અને એક જ મકાનમાં માતાજીનો મઢ છે અને મુસ્લિમોના તાજિયા પણ આ મઢમાં હિન્દુઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઝુલ્ફિકારની ધાર્મિક વિધિ કરીને કાઢ્યા બાદ જ શહેરમાં અન્ય તાજિયાઓ નીકળે છે અને અનોખી કોમી એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડે છે. વઢવાણ શહેરમાં મોહરમ નિમિત્તે નીકળતા તાજિયાને હિન્દુ અને મુસ્લિમ સમુદાયની એકતાનું પ્રતીક માનવામાં આવે છે. વઢવાણના હિન્દુ પરિવાર દ્વારા બનાવતા આ ઝુલ્ફિકાર પાછળ પણ એક ઇતિહાસ છુપાયેલો છે. વર્ષો પહેલા મકવાણા પરિવારના વ્યક્તિએ તેના મુસ્લિમ મિત્ર જ્યારે હજ માટે બગદાદ જતા હતા ત્યારે તેમને હજથી પ્રસાદ લાવવા કહેલું અને પ્રસાદરૂપી 2 તલવારો અને કટાર જેવા હથિયારો લાવેલા. ત્યારથી મોહમ્મદ પૈગંબરની યાદમાં મકવાણા પરિવાર દ્વારા કરવામાં આવે છે અને આ ઝુલ્ફિકાર નીકળ્યા બાદ જ બીજા રાજ્ય શહેરમાં નીકળે છે. છેલ્લે 7 વર્ષથી વઢવાણ શહેરમાં મોહરમ દરમિયાન નીકળતા તાજિયામાં મુસ્લિમોની સાથે સાથે હિન્દુઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે. વઢવાણ ખાતે રહેતા હિન્દુ મકવાણા પરિવારને ત્યાં પહેલા ઝુલ્ફિકારને તૈયાર કરવામાં આવે છે જેમાં બગદાદથી આવેલા 2 તલવાર, 2 કટાર અને બંદૂક જેવા હથિયારો વડે ઝુલ્ફિકારને બનાવવામાં આવે છે. તેમજ મકવાણા પરિવાર દ્વારા ફૂલોથી સજાવીને તૈયાર કરે. આ ઝુલ્ફિકારને મોહરમની રાત્રે સૌ પહેલા કાઢવામાં આવે છે. વઢવાણ ખાતે નીકળતા આ તાજિયામાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં દર્શન કરે છે. માત્ર મુસ્લિમ બિરાદરો જ નહીં પરંતુ હિન્દુ લોકો પણ આસ્થાપૂર્વક મોહરમની ઉજવણી કરે છે. જ્યારે અન્ય લોકો પણ ઝુલ્ફિકાર બનાવવામાં મદદ કરે છે. તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ મુસ્લિમો એ તાજિયામાં કોઈ પણ હથિયાર વગર તાજિયા જુલુસ નીકળ્યું હતું. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. લોકસાહિત્યકાર પ્રતાપદાન ગઢવી, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં એટલે વઢવાણની મધ્યે મોટાપીરના ચોકની અંદર રાજપૂત મકવાણા શાખના હિન્દુ એમને ત્યાંથી એટલે આજ 7મી પેઢીથી ઇસ્લામનો જે મોહરમ કહેવાય તાજિયા, એ તાજિયા રૂપે નીકળે છે અને 7 પેઢીથી હિન્દુ જ બનાવે છે અને હિન્દુ અને મુસ્લિમની એકતાનું એક મોટું પ્રતીક છે. સમગ્ર ભારતની અંદર નોંધ લેવાય એવું. અને આમાં સમગ્ર મકવાણા પરિવાર રાજપૂત એ ઘણા વર્ષોથી આ 7 પેઢીથી બનાવે છે ઝુલ્ફિકાર અને આજના દિવસે એમને ત્યાં માં શક્તિમાં પણ પૂજાય છે અને અનેક દેવદેવતીઓ પૂજાય છે અને રામની પણ પૂજા કરે છે. છતાં પણ આજનો દિવસ એ આનંદ અને ઉલ્લાસથી મનાવે છે અને સમગ્ર ભારતની અંદર એક એકતાનું મોટું મિસાલ છે. એ આપણે નોંધ લેવા જેવું છે. જય માતાજી. મારું નામ જગદીશ મકવાણા છે. મારા વર્ષોથી અમે આ મકાનમાં જ રહીએ છીએ 7-8 પેઢીથી. પણ 5 પેઢી પહેલાં વાઘજી દાદા કરીને અમારા જે દાદા થઈ ગયા એ સમયમાં મોટાભાઈ સાહેબ ખુદ પધારેલા. માતાજી અમારા સાથે જ છે
ને અમારી સાથે દાદાની બેસણા પણ થયા છે. એટલે ને માતાજીનો મઢ એક બાજુ છે, એક બાજુ અમારે દાદાની પણ અલગ સ્થાપના કરી રાખેલી છે અમારે. અને બંનેનું અમારે બેલેન્સ જળવાઈ રહે એવી રીતે અમે બધા 5 પેઢીથી સતત જીવી રહ્યા છીએ. આજે અમારે 7મી પેઢી આવી ગઈ છે અમારે. અને ખુશીની વાત છે કે અમે બધા સાથે મકવાણા પરિવાર આજની રાત્રે ઘોડિયામાં સૂતા બાળકથી લઈને ખાતા પથારીમાં સૂતો વ્યક્તિ સુધી આજની તારીખે અમારો પરિવાર સમગ્ર અહીં હાજર હશે. રાજકોટ હોય, અમદાવાદ હોય, બહાર હોય, બેનું દીકરીઓ ભાડે બધા સહિતના બધા લોકો આજની તારીખમાં અમારે આ એક રાત માટે તો અહીંયા હશે જ તે. એટલે અમારા માટે બહુ મોટો પર્વનો તહેવાર છે અમારા માટે. એ જાય હિન્દુ મુસ્લિમ તો અમે પછીની વાત છે. એક માણસ તરીકે અમારા બધા ભેગા થઈને મનાવીએ છીએ એ અમારા માટે બહુ આનંદની વાત છે. એ સિવાય અમારા ભાઈ હાલમાં જે બાજુમાં ઊભા છે સુરેશભાઈ મકવાણા, જે ઝુલ્ફીકાર નિશાન બનાવે છે, જે વર્ષોથી એમને સારી એવી હોશિયારી છે અને ફાવત છે. એટલે અત્યારે હાલમાં જે ઝુલ્ફીકાર જે આપ જોશો રાતના સમયમાં એ ટોટલ સંપૂર્ણ એ આમની નિગરાનીમાં એમના દીકરાઓ બનાવે છે. અત્યારે વર્ષોનો અનુભવ છે. બાકી એમને સમર્થન કરવાવાળા પ્રતાપદાન ગઢવી છે, જેઓ અહીંયા વર્ષોથી અહીંયા રહેતા હતા ને એમને પણ સારા એવો યોગ આપેલો છે. બોલો શું કહેશો આજે દસાડા તાલુકામાં દસાડા પાટડી વણોદ જૈનાબાદ તાજિયા જુલુસ નીકળ્યા. મહોરમનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો. હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું, જેમાં પીઆઈ પીએસઆઈ સહિતનાઓ જોડાયા હતા. આ ઉપરાંત મહોરમ પર્વે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા અધિક કલેક્ટર વીડી સાકરિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં તા 26મીએ સાંજે 4થી રાતના 12 અને તા 27મીએ બપોરે 12મી રાતના 12 સુધી જાહેર કર્યો હતો. તાલુકામાં શાંતિપૂર્વક મહોરમનો તહેવાર યોજાયો. SH24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. મોટા ખુંટવડા ખાતે વર્ષો જૂની વીજ સમસ્યાનો અંત. ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીના પ્રયાસોથી કવરવાળા વાયર નાખવાની કામગીરી શરૂ. મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામના શીતળા પ્લોટ વિસ્તારમાં વર્ષોથી ખુલ્લા વીજ તારને કારણે ચોમાસા દરમિયાન સર્જાતી વીજ સમસ્યાનો ઉકેલ આવવા લાગ્યો છે. સ્થાનિક રહીશોની રજૂઆતના આધારે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશભાઈ જીંજુવાડિયાએ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સમક્ષ પ્રશ્ન રજૂ કર્યો હતો. ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ તાત્કાલિક વીજ વિભાગને જરૂરી સૂચના આપતા રમેશભાઈ જીંજુવાડિયાની રજૂઆતને પગલે શીતળા પ્લોટ વિસ્તારમાં ખુલ્લા તારના સ્થાને કવરવાળા વાયર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોએ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અને રમેશભાઈ જીંજુવાડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. SH24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા, મહુવા. કુટુડા ચિત્રાવાળા પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી લાઇટના વાયરના જે ખુલ્લા વાયર હતા એનો પ્રોબ્લેમ હતો. જે ઝાડવાને અડવાથી દર ચોમાસામાં એ લાઇટ બંધ રહેતી હતી, સ્થાનિકોને મુશ્કેલી રહેતી હતી, જેને લઈને અમે ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને વાત કરી આ બાબતે કે ભાઈ જે ખુલ્લા તાર છે એમને કવરવાળા નાખી આપવામાં આવે તો આ લોકોને જે સ્થાનિક રહીશો છે એમને સારું રહે, ચોમાસામાં આજે લાઇટને હિસાબે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જેથી સુધીરભાઈ વાઘાણીએ તાત્કાલિક મહુવા નાયબ કાર્યપાલક ઇજનેરને ફોન કોલથી રજૂઆત કરીએ આજે એ સમસ્યાનો ઉકેલ આવેલ છે. જેતપુર માં શ્વાનનો આતંક. જેતપુરના નવાગઢ માં શ્વાને નાના બાળકને ભર્યા બચકા. નવાગઢ ઇલાહી ચોકમાં માસ્તરવારી ગલીમાં ઘર પાસે ખાટલા ઉપર બાળક સૂતું હોય. શ્વાને આવી બાળકને ઢસડી લઈ જવા કર્યો પ્રયત્ન. શ્વાનને બાળકને લઈ જવા પ્રયત્ન કરતા માતા પિતા એ બાળકને છોડાવ્યું. સાબ્બીર અલી જુનેજા નામના 3 વર્ષીય બાળકને શરીરના અનેક ભાગે બચકા ભર્યા. બાળકને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડાયો. જેતપુર નવાગઢમાં દિવસે દિવસે શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા હોવા છતાં નગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કોઈ કાર્યવાહી નહીં થતી હોય. લોકોની માગ રખડતા શ્વાનને પકડી કાર્યવાહી કરે. SH24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર.